અક્કલ નથી એટલે તમે અક્કલ લડાવશો, માર ખાશો. મારા બુદ્ધિનો એક છોંટો નથી અને તમે રહ્યા બધા બુદ્ધિશાળી. એક છોંટો આ વર્લ્ડમાં જો કદી એક છોંટો બુદ્ધિ ના હોય તો હું એકલો જ છું. તે બે પુસ્તકમાં એવું લખ્યું છે, અબુધ છું. એટલે અબુધ નું માનશો તમારું કામ થઈ જશે. આ બુદ્ધિ વાળા માનશો ને તો ઇમોશનલ કરશે. શું કરશે? તેનું જેનું માનવું હોય તેનું માનજો, અમારે છૂટ છે. એક માણસે એક હરણ માર્યું શોખ થી, તે માણસ મારે છે. બીજો એક માણસ ને એના છોકરા, બૈરા છોકરા શું કે છે કે અમારે મુસલમાન છે એટલે માંસાહાર કરવું છે. તો પેલો કે છે કે હું જઈશ એક દાડો લઈ આવીશ કે છે. પૈસા નહીં એટલે પછી જઈને મારી લાવે છે. તો એ છોકરા માટે લઈ આવ્યો અને પેલો શોખ થી કર્યું. એ શોખ વાળાને ઘણું પાપ લાગ્યું. શોખ વાળો નરકે જાય અને આ છોકરા માટે હરણ મારી લાવ્યો તે જાનવરમાં જાય. અને છોકરા માટે હરણ મારી લાવ્યો હોય અને ઉપરથી છે તે પસ્તાવો કરે તો જાનવરમાં સારું પદ મળે એને. જો પસ્તાવાથી બધું ઘણું કામ થઈ જાય છે. અને પછી આ મારી લાવ્યા પછી કે છે જો કેવું સરસ મેં માર્યું તો 3 ગણું થઈ જાય છે. એ બધું તમારે ડિપેન્ડ છે, પણ તમારી વિલ પાવર પર આધાર રાખે છે. તો માટે ખોટું છે એવું જાણજો જ્યાં સુધી કરવું પડે તો નથી. જો કે તમને જેટલું આમાં શંકા પડે છે એટલું શંકા રાખવા જેવું નથી. કારણ કે તમે ઓછું આનું માંસ ખાવ છો. તમે ખાવ છો ને કઈ માંસ? તમારો હેતુ શું છે? તમારે ઘરના માટે નથી કરતા, આ પબ્લિક ના માટે કરો છો. કોના માટે કરો છો? સમજ ને? અને આનું માંસ તમે ખાતા નથી. પેલો તો માંસ એનું ખાય છે. શું થાય છે? સમજ ને? માંસ ખાવા માટે નથી કરતા, આ પબ્લિક ના હેતુ માટે કરે છે. એટલે કેટલું બધું વેચાઈ જાય છે આમાં. પણ તમારે છે તે આટલું બોલવું જોઈએ. હું કઉ છું એટલું. જો તમને ઠીક લાગે તો બોલજો, ના ઠીક લાગે તમારી મરજીની વાત. ઠીક લાગે છે કઈ બોલજો. તમને કઈ લાગ્યું કઈ ઠીક? બીજું કઈ પૂછો. બીજા પઝલ નથી ઉભા થયા? બીજા પઝલ ઉભા થતા નથી? આપડે સોલ્યુશન કરીએ બેઠા બેઠા. નવરા બેઠા શું કરવું પડે? પઝલ નું સોલ્યુશન કરવા. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફ પઝલ થયેલું છે. આ કોયડા જ ઉભા થયા કરે. શું નામ આપનું? નામ શું? ગોવિંદભાઈ. હા, ગોવિંદભાઈ એ બગાડ્યું કે કોઈ બિલ પઝલ ઉભું થઈ જાય. મેં ક્યાં બગાડ્યું છે? આગળ બોલો. પઝલ જ છે ને જગત. આ તો આનો જવાબ આપવો પડે ને. ત્યાં અમારે શું પસ્તાવો કરવો પડે? કે અમારે ભાઈ ક્યાંથી આવ્યું? આપણે પ્રતિક્રમણ કરવું પડે. હા, અમારે વચ્ચે ક્યાંથી આવવું પડ્યું? અમારે શું પસ્તાવો કરવો પડે? સલાહ ના વકીલ અમારે ક્યાંથી બનવું પડ્યું? આવા અસીલો ના સલાહ કેમ બનવું પડ્યું? દુનિયા બહુ મોટી છે. આ ખાવ છો તે દરિયા જીવડા છે. બધું જીવડા જ છે. બધા એ જે બધા ઘઉં આવે ને ત્યાં ટૂંકી નીકળે. તો જ્યાં આગળ લાગણી છે અને જ્યાં કઈ જ્ઞાન છે ત્યાં જીવ છે. શું છે? કઈ લાગણી દેખાય છે. હવે આ છે તે ઘઉં બહુમાં લાગણી દેખાતી નહીં, પણ એને પાણી નાખવાનો છોટો જોઈએ. લાગણી શું છે? અને આમાં લાગણી નથી અને જ્ઞાન નથી, તો આમાં જીવ નથી. આ ક્રિએશન છે અને ક્રિએચરમાં જીવ છે. જીવ ક્રિએચરમાં છે. શેમાં છે? કે મેન મેડ ના હોવું જોઈએ. અનાજ ખાય તો પાપ તો લાગે જ ને. તો પછી અનાજ ખાય તો પાપ તો લાગે જ ને.
એ તો પાપ લાગવાનું ખરું, પણ એ તો એવું છે ને કે લાભાલાભ નો આ જગત નો સ્વભાવ કેવો છે? લાભાલાભ બધું પાપ જ છે. જગત જ આખું પાપમય છે. પણ લાભાલાભ એટલે તમે મનુષ્ય થઈને અનાજ ખાઓ એટલે તમે જીવતા રહ્યા એટલે 5% એ 100% નફો, જીવતા રહ્યા માટે 100% નફો કમાવો. એમાંથી 5% એ લોકોને જાય. ખોરાકના જે ભાત હોય કે બધા આખું 5%. તેમાં એ 5% થી ઊંચા આવે જીવ. 90% પર 5% તમારી પાસે વધ્યા ને વધ્યા. સરસ ને? એટલે આ લાભાલાભ નો વેપાર છે બધો. નરે જીવ જ છે બધું. આ બધા આખું જીવ જ બધું જીવને જ ખાય છે. તો આ દરિયાની મય તો માછલા મોઢો પરે કરીને જ બેસી રહે. પેઠા જ કરે પકલા બીજા માછલા ના. એટલે બહુ શંકાઓ ના રાખીએ. અતિશય શંકા રાખવાનું શું ફાયદો છે? શંકા તો બહુ ઉપાધિ લાવે. શું લાવે? શંકા બહુ રાખવી. નિશંકય થઈ જવું નહીં. શું કહ્યું? નિશંક થઈ જવું એ બહુ નોર્મલ ફીવર છે. શંકા રાખવી એ બિલો નોર્મલ ફીવર છે. બેવ ફીવર છે. શું નોર્માલિટી રહેવું ન થાય તો ઉત્તમ એટલું બોલવું. એ પાછું ભગવાને એવું નથી કહ્યું કે જેમાં જીવ નીકળેલો એવી ડોગર ના ચોખા ખાજો. શું એ હેલ્પ કરે નહીં કશું? જીવ વાળા જે ચોખા છે તે જ ખાજો કે છે. પેલું હેલ્પ કરે નહીં કશું જ. એમ વિટામિન જ ના હોય ને કશું જ ના. અને આ તો મઠ પાણી નાખીને બધે હોય જીવ ડોબડામાં તો છે. હા, કે આનો અર્થ એ થયો કે એ પ્રમાણે બધા પાપ જ કર્યા કરે છે. ના એવું ના કે હીરાના વેપારમાં છે. એવું ના કહે. ખોરાક ના એ બધું તો એ ફરજિયાત છે. છૂટકો જ નથી ને. એ તો ભગવાનને ખાવું પડતું હતું. પણ દવા કઈ ભગવાને છોડવી નથી પડતી. આ કુંભાર છે તે નિમાડામાં છે તે ગળા પકવે છે. એટલી બધી હિંસા કે ન પૂછે. બધા હિંસા જ છે બધી. પણ અમુક આ વધારે પડતી હિંસા કહેવાય. આ તો ઉભી કરેલી હિંસા છે. છોડવા એવા આવીએ છીએ જેના જીંડવા મીઠો હોય છે. એટલા બધા મીઠો હોય છે જીવત પડ્યો કે રહે જ નહીં. મેં પૂછ્યું તું મગલાભાઈ સાથી એવું ત્યાં ગળ્યા હોય છે જીંડવા. ગળ્યા હોય છે. આ છે તે શેડીમ કેમ નહીં જીવત પડતી હોય? બહુ પડે. એમાં દવા છાંટવી પડે છે. એમ બાકી નહીં રહ્યો. બધામાં આવે છે. તો ફરી આ દુનિયામાં આવું ના જોઈએ.